નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય સંસ્કૃતની જે ત્રિમાસિક કસોટી છે એ ત્રિમાસિક કસોટી માટેનું સંપૂર્ણ મોડેલ પેપર. 40 ગુણની તમારી ત્રિમાસિક કસોટી રહેશે. તો જોઈએ પ્રશ્ન 1. સૌપ્રથમ તો સંસ્કૃત વિષયમાં તમને નીચે આપેલ વાક્યોનું સુંદર અક્ષરે લેખન કરો. તો અહીં જે ઘણા બધા વાક્યો આપવામાં આવ્યા છે, મેઘો વર્ષતી પ્રહતિનિરમ કિમ શહન દંસ્તી. તો આ પ્રમાણે સૌપ્રથમ તો તમને જે સંસ્કૃત વાક્યો આપવામાં આવ્યા હશે તો એ વાક્યોને તમારે વિદ્યાર્થી મિત્રો જોઈને સારા અક્ષરોમાં લખવાનું રહેશે. તો અહીં પણ ઘણા બધા જે 26 જેટલા વાક્યો આપવામાં આવ્યા છે એ તમારી નોટબુકમાં લખી લો. નેક્સ્ટ જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પો પસંદ કરો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તો જે ધોરણ 7 માટે સંસ્કૃત વિષયમાં 1 થી 4 ચેપ્ટરોમાંથી જ તમને ત્રિમાસિક કસોટી લેવામાં આવશે 40 ગુણની. તો અહીં પણ સંપૂર્ણ જે પેપર બનાવવામાં આવે છે, મોડેલ પેપર જે બનાવવામાં આવે છે એ પેપર પણ 40 ગુણ આધારિત જ છે. તો ખાસ વિડીયોના અંત સુધી બન્યા રહેશો. આ જે મોડેલ પેપરમાંથી ઘણું બધું પૂછાશે. આપેલ ચિત્ર જોઈને નામ ઓળખો. તો અહીં જે ગુજરાતીમાં ખુરશી જે છે એમને સંસ્કૃતમાં શું કહેવાય છે જોઈએ. શુતઃ, આસંદ, સમીકરઃ કે ચષકઃ. તો સાચો ઉત્તર શું છે? આસંદઃ. આપેલ ચિત્ર જોઈને નામ ઓળખો. તો ગુજરાતીમાં જણાવશો તો તમામ બાળકોને ખ્યાલ જ હશે, મોબાઈલ છે આ. પરંતુ સંસ્કૃતમાં આપણે જોઈએ તો બ્રહ્મણ ભાષ, રદીપઃ, સંગણમ, ગણનયંત્રમ. તો સાચો ઉત્તર શું છે? બ્રહ્મણ ભાષ. નેક્સ્ટ, આ મારું પુસ્તક છે વાક્ય માટે સંસ્કૃત વાક્ય પસંદ કરો. તો અહીં તत् મમ પુસ્તકમ અસ્તિ, એષઃ મમ પુસ્તકમ અસ્તિ, એતत् અસ્માકં પુસ્તકમ અસ્તિ, તત તવ પુસ્તકમ અસ્તિ. તો આ મારા પુસ્તક માટે જે સંસ્કૃત વાક્ય સાચું છે એષઃ મમ પુસ્તકમ અસ્તિ. નેક્સ્ટ, વિદ્યાર્થી શાળામાં વાંચે છે વાક્ય માટે સંસ્કૃત વાક્ય પસંદ કરો. તો સાચો ઉત્તર શું છે? છાત્ર વિદ્યાલયે પઠતી. નેક્સ્ટ જોઈએ બગીચે ફૂલ ખીલે છે વાક્ય માટે સંસ્કૃત વાક્ય પસંદ કરો. તો અહીં જે ABCD 4 ઓપ્શનો છે. તો સાચો ઉત્તર શું છે? ઉદ્યાને પુષ્પાણી પ્રસ્ફુટંતી. નેક્સ્ટ, આપેલ ચિત્ર જોઈને નામ ઓળખો. તો અહીં જે ચિત્ર જે છે એ શાનો છે? તો અહીં સંમાર્જની, નિક્ષરણી, દંડ, કટહ. તો સાચો ઉત્તર શું છે? સંમાર્જની. આપેલ ચિત્ર જોઈને નામ ઓળખો. તો અહીં યોજિની, રંધિકા. નેક્સ્ટ, સંમાર્જની કે સૂચિ. તો સાચો ઉત્તર શું છે? આજે સ્ટેપલર જે છે એ સંસ્કૃતમાં શું કહેવાશે? એમને યોજિની કહેવાય છે. કહ ક્ષેત્રે બીજમ વપતિ વૃષભ મેઘ જલમ કૃષિકઃ. તો સાચો ઉત્તર શું થશે અહીં? કૃષિકઃ. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 2, ઉદાહરણ મુજબ જવાબ લખો. તો અહીં ઉદાહરણ મુજબ વાક્ય રચના સૌપ્રથમ તો કરવાની છે. ઉદાહરણ છે પક્ષી ખાલી જગ્યા ભ્રમતી, તો દ્વારમ. તો અહીં વાક્ય શું છે? જવાબમાં જે લખવાનું છે પક્ષી દ્વારમ દ્વારમ ભ્રમતી. તો જોઈએ હવે પ્રશ્નો. ભિક્ષુકઃ ખાલી જગ્યા ગચ્છતિ ગૃહમ. તો ભિક્ષુકઃ ગૃહમ ગૃહમ ગચ્છતિ. એ જ પ્રમાણે શૃંગાલઃ ખાલી જગ્યા ભ્રમતી વનમ. શૃંગાલઃ વનમ વનમ ભમતી. નેક્સ્ટ, નૃપ ખાલી જગ્યા ગચ્છતિ, તો નગરમ. તો નૃપ નગરમ નગરમ ગચ્છતિ. સાધુ ખાલી જગ્યા પશ્યતિ તીર્થમ. તો સાધુ તીર્થમ તીર્થમ પશ્યતિ. શહ ખાલી જગ્યા વદતી, તો શહ પુનઃ પુનઃ વદતી. નેક્સ્ટ, ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો. બાલક ગૃહે અસ્તિ. તો અહીં જે બાલક ગૃહે અસ્તિ. તો આ જ પ્રમાણે અહીં જે અ અને બ વાક્ય જોડીને વાક્ય બને છે. ચટક નીડે નિવસતી, કૃષિક ગોષ્ઠમ ગચ્છતિ, મિત્રમ ગૃહમ ગચ્છતિ, ભોજનમ ભોજનાલય દદાતિ, ગ્રાહક આપણિકમ વદતિ. નેક્સ્ટ જોઈએ કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નાર્થ વાક્ય બનાવો. ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અહીં જે આપણા વિડીયોમાં જે શ્લોકો પૂછાશે શ્લોક પૂર્તિ માટે અને જે પેરેગ્રાફ પૂછાશે એમનું પણ માહિતી સંપૂર્ણ આપવામાં આવી છે. તો ખાસ ચેનલના અંત સુધી બન્યા રહેશો. સંપૂર્ણ આ બ્લુપ્રિન્ટ આધારિત છે.
તો જોઈએ આગળ કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તો અહીં અહમ અષ્ટવાદને શાળામ ગચ્છામી, તો કદાથી પ્રશ્ન વાક્ય બનાન છે. તો અહમ કદા શાળામ ગચ્છામી. એ જ પ્રમાણે મમ ગૃહમ જામનગર અસ્તિ, તો કુત્ર વડે ક્વેશ્ચન બનાન છે. તો મમ ગૃહમ કુત્ર અસ્તિ. તો અહીં પણ ઘણા બધા વાક્યો જે છે બનાવવામાં આવ્યા છે. ખાસ વિદ્યાર્થી મિત્રો રીડ કરી લેવું, તમારી નોટબુકમાં પણ લખી લેવું. ઉદાહરણ મુજબ ક્રિયાપદોમાં પરિવર્તન કરો. ભવતી ભવિષ્યતિ ભવિષ્યામિ. તો અહીં વદતીનું શું થશે? વદિષ્યતિ વદિષ્યામિ. પઠતી પઠિષ્યતિ પઠિષ્યામિ. લિખતી લિખષ્યતિ લિખષ્યામિ. ખાદતી ખાદષ્યતિ ખાદશ્યામિ. ચલતી ચલષ્યતિ ચલશ્યામિ. નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન 3. નીચેના ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. તો ગુજરાતી વાક્યનો તમને સંસ્કૃતમાં પણ અનુવાદ કરવાના જે વાક્યો પૂછવામાં આવશે. તો સૂર્ય પ્રકાશ આપે છે. સૂર્ય પ્રકાશમ દદાતિ. ગાય દૂધ આપે છે. ગોહ ક્ષીરમ દદાતિ. બાળક રમે છે. તો બાલક ક્રીડતિ. માતા ભોજન બનાવે છે. માતા ભોજનમ કરોતિ. શિક્ષક શીખવે છે. અધ્યાપક શિક્ષયતિ. પક્ષી ઋષિની પાસે આવે છે. પક્ષી ઋષેઃ સમીપમ આગચ્છતિ. ખેડૂત ખેતર ખેડે છે. કૃષક ક્ષેત્રમ કૃષતિ. વિદ્યાર્થી શાળાએ જાય છે. તો જવાબ થશે છાત્ર પાઠશાળામ ગચ્છતિ. શિક્ષક પુસ્તક વાંચે છે. અધ્યાપક પુસ્તકમ પઠતિ. ખેડૂત બીજ વાવે છે. કૃષક બીજાની વપતિ. નીચે આપેલ પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. ખુરશીને સંસ્કૃતમાં શું કહેવાય છે? ગૃહમ. નીર નીરમ કદા પ્રવહતિ. યદા મેઘ વર્ષતિ તદા નીરમ પ્રવહતિ. કહ ગોષ્ઠમ ગચ્છતિ. કૃષક ગોષ્ઠમ ગચ્છતિ. અતિથિ કસ્માત ભયમ અનુભવતિ. અતિથિ શ્વાનમ ભયમ અનુભવતિ. હોડીને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો નૌકા. ચોર દયમ કુત્ર લુંઠનમ કરોતિ. તો ચોરદયમ વિત્તકોશ લુંઠનમ કરોતિ. કૃષક બીજમ કુત્ર વપતિ. કૃષક ક્ષેત્રે બીજમ વપતિ. પક્ષી વને કુત્ર ઉપવિશતિ. પક્ષી વને વૃક્ષે ઉપવિશતિ. ઘરને સંસ્કૃતમાં શું કહેવાય? તો જવાબ થશે ગૃહમ. તો અહીં આ પ્રમાણે ઘણા બધા ક્વેશ્ચનો જે છે તૈયાર કરવામાં આવ્યા છે. તો આમાંથી ઘણા બધા પ્રશ્નો પણ પૂછાશે જ. કૂતરાને સંસ્કૃતમાં શું કહેવાય? તો શ્વાનઃ કહેવાય છે. ચશ્માને ઉપનેત્રમ કહેવાય છે. પક્ષી કુત્ર અટતી. પક્ષી દ્વારમ દ્વારમ અટતી. કૌંસમાં આપેલા શબ્દમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા શહ ન દશતી. તો કિમ શહ ન દસતી. ખાલી જગ્યા ધનમ પ્રાપ્તમ. તો કિયતમ ધનમ પ્રાપ્તમ. ક્ષાત્રા શાળાયામ પઠતી. કતિ છાત્રા શાળાયામ પઠતી. ખાલી ભવાન ખાલી જગ્યા શાળામ ગચ્છતિ. તો ભવાન કદા શાળામ ગચ્છતિ. અતિથિ જનાઃ ખાલી જગ્યા આગતા. તો અતિથિ જના કુત્ર આગતા. વિદ્યા ખાલી જગ્યા ન દદાતિ. વિદ્યા કિમ ન દદાતિ. ભવતી ખાલી જગ્યા કાર્યાલયમ ગચ્છતિ. ભવતી કદા કાર્યાલયમ ગચ્છતિ. નેક્સ્ટ જોડકા જોડો. વરસાદ વરસે છે. ખેડૂત સંતુષ્ટ થાય છે. ખેડૂત ખેતર ખેડે. અહીં ખેતર ખેડે છે. તો અહીં સામે વિદ્યાર્થી મિત્રો જે સંસ્કૃતમાં ગુજરાતીનું સંસ્કૃત આપવામાં આવ્યું છે એમને જોડકા જોડવાના છે. વાડામાં જાય છે. બીજ વાવે છે. અનાજ ઊંઘે છે. તો અહીં જે વરસાદ વરસે છે તો સાચો ઉત્તર શું થશે? મેઘો વરસતી. ખેતર ખેડે છે. તો અહીં સાચો ઉત્તર શું થશે? તો અહીં સંપૂર્ણ જે આન્સરો પણ આપ્યા છે કે વરસાદ વરસે છે. મેઘો વરસતી. ખેડૂત સંતોષ થાય છે. કૃષ તુષ્યતિ. ખેતર ખેડે છે. ક્ષેત્રમ કર્ષતિ. વાડામાં જાય છે. ગોષ્ઠમ ગચ્છતિ. બીજ વાવે છે. બીજ વપતિ. અનાજ ઊંઘે છે. રોહિતી શસ્યમ. એ જ પ્રમાણે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 4. આપેલ જે પદ્ય છે એમને પૂર્ણ કરો. એટલે કે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવા માટે પણ તમને આમાંથી જ વિદ્યાર્થી મિત્રો પૂછાશે જ. ખાસ વિદ્યાર્થી મિત્રો હાલમાં જ યાદ કરી દો. મેઘો વર્ષથી ખાલી જગ્યા ગચ્છતિ ગોષ્ઠમ. તો મેઘો વર્ષથી પ્રહતિ નીરમ તૃષ્યત્રી કુશક ગચ્છતિ ગોષ્ઠમ. નેક્સ્ટ જોઈએ રોહતી શસ્યમ ખાલી જગ્યા મનુકુલ વૃદ્ધિ. તો રોહિતી શસ્યમ ફલતી પ્રકામમ ભવતી સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ. આ
જે આપેલા જે ફકરા પરથી પ્રશ્નના જવાબ લખો. તો અહીં આ ફકરો આપવામાં છે, પક્ષી દ્વારમ દ્વારમ અટતી એક એવમ પ્રશ્નમ પૂછતી. તો પક્ષી કિમ કરોતી, પક્ષી દ્વારમ દ્વારમ અટતી. પક્ષી કિમ પૂછતી, પક્ષી એક એવમ પ્રશ્નમ પૂછતી. जना किं कुर्वन्ति, जनाः उपहासं कुर्वन्ति. उत्तर कं ददाति, कश्चित् अपि उत्तर न ददाति. पक्षी कथं भवति, पक्षी निराशः भवति. तो આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જે સંસ્કૃત વિષયમાં તમને મોડેલ પેપર આપી દેવામાં આવ્યું છે. તો એ પ્રમાણે ઘણું બધું પૂછાશે આ મોડેલ પેપરમાંથી. તો ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.